સ્વાગત છે ફરીવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમારીસની અંદર। આજના વિડીયોની અંદર વાત કરીએ સરકારની સરસ મજાની યોજના। આ યોજના અંતર્ગત ડીઝલ એન્જિન હોય, ઇલેક્ટ્રિકલ મોટર હોય કે સબમર્સિબલ હોય, આ તમામ પંપ સેટ ખરીદવા માટે સરકાર છે સબસિડી આપે છે મિત્રો। જેની અંદર ડીઝલની અંદર રેકડી હોય, મશીન હોય, બરાબર, ડેડકો મોટર હોય, કૂવાની મોટર છે, પછી બોરની મોટર છે, તમામ મોટરો ખરીદવા માટે સરકાર છે સબસિડી આપે છે અને મહત્તમ 10 HP સુધીનો પંપ સેટ છે તમે ખરીદી કરી શકો છો, એટલે કે 10 હોર્સ પાવર સુધીનો। પહેલાં આપણે વાત કરીએ ઓઇલ એન્જિન, બરાબર, જે ખાસ રેકડી કે મશીન ખરીદવું હોય 3 થી 3.5 HP સુધીનું ખરીદવું હોય તો એમાં કુલ ખર્ચના 75% મહત્તમ 8,700 સહાય છે મળે, જે બેમાંથી ઓછું હોય। 5 HPનું ખરીદવું હોય, બરાબર, તો કુલ ખર્ચના 75% 12,000 સહાય મળે। 7.5 થી લઈને 8નું ખરીદવું હોય તો 13,500 મળે, બરાબર ને। 10 HPનું ખરીદવું હોય તો કુલ ખર્ચના 75% એટલે કે ₹13,875 સહાય મળવા પાત્ર થશે। આ તમને મશીન કે રેકડી આવે છે મિત્રો, જે ઓઇલ એન્જિન આવે છે એના માટે, બરાબર। ત્યારબાદ મિત્રો ડેડકો, જે કૂવાની મોટર છે, એમાં 3 HPની મોટર ખરીદવી હોય તો એમાં ₹8,600 કુલ ખર્ચના 75%, બરાબર। 5 HPની મોટર ખરીદો તો ₹9,750 કુલ ખર્ચના 75%। જો તમે 7.5 HPની મોટર ખરીદો છો તો કુલ ખર્ચના 75% મહત્તમ ₹12,900ની સહાય મળવા પાત્ર થશે। હવે વાત કરીએ સબમર્સિબલ પંપ સેટ, બરાબર, જે બોરની મોટર આવે છે, 3 HPની ખરીદો છો તો 75% કુલ સહાયના, બરાબર, એમાં ₹15,750 સહાય મળે। ત્યારબાદ વાત કરીએ 5 HPની તમે સબમર્સિબલ પંપ સેટ ખરીદો તો કુલ ખર્ચના 75% મહત્તમ ₹22,350। એમાં 7.5ની ખરીદો તો ₹27,975 અને એમાં 10 HPની તમે મોટર ખરીદો, બરાબર, બોર માટેની, તો એમાં તમને ₹33,525 સહાય મળવા પાત્ર થશે। હવે આઈ ખેડૂતની પોર્ટલ ઉપર જ ફોર્મ ભરાઈ રહ્યા છે મિત્રો। હાલ 17/11/2025 ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે આઈ ખેડૂત પોર્ટલ પર ખેતીવાડી યોજનાની અંદર। અને આની જે ખરીદી છે તમારા અધિકૃત વિક્રેતા હોય એના પાસેથી તમારે ખરીદી કરવાની થશે મિત્રો। વધારે માહિતી માટે આઈ ખેડૂત પોર્ટલનો સંપર્ક કરી શકો છો અને વિશેષ માહિતી માટે અમારું વોટ્સઅપનું ગ્રુપ બનાવેલું છે, તમને લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, જોડાઈ જજો, બિલકુલ ફ્રી છે। ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો એને સબસ્ક્રાઇબ